તો મિત્રો બધાને જય માતાજી, જય રામદેવ, રામાધણી બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આવી ગયા છીએ બીજેલિયા કેફે। તો અહીંના આયોજક આપણને આ કેફની માહિતી આપશે, તો તમે જોઈ શકો છો। આ કેમ્પની માહિતી આપશે તમારું નામ શું? નામ મારું ચૌહાણ અશોકભાઈ વાલજીભાઈ। વિજળિયા ગામ સમક્ષ આશાપુરા સેવા કેમ્પનું આયોજન અમે અમારું 16મું વર્ષ છે। આપણે આ કેમ્પમાં કઈ કઈ સુવિધા મળે? અમારા કેમ્પમાં ખાવા પીવા, ચા નાસ્તો, જમવા, સુવા બેસવાની બધી સગવડ અમારા કેમ્પમાં છે। સવારના નાસ્તામાં ચા, ગાંઠિયા, જલેબી અને ત્યાર પછી જમવાના ટાઈમે ચા, શાક, ખીચડી, રોટલા, રોટલી, છાશ, ચોખા ઘીના લાડવા। માતી જય। પ્રસાદી પણ ચાલુ છે મિત્રો, તમે જોઈ શકો છો, અવિરત પ્રસાદી ચાલુ છે। અવિરત સેવા ચાલુ છે બહેનોની, કાજુ બદામ કટિંગ ચાલુ છે, તો તમે જોઈ શકો છો। જય માતાજી, જય માતાજી। આ છે વિજળિયા ગામનો કેમ્પ છે। વિજળિયા ગામ તરફથી 15 વર્ષથી કેમ્પનું આયોજન કરી છે। 15 વર્ષથી કેમ્પનું આયોજન કરી છે। ગામ સમાજ બધું સૌ ભાઈઓ સાથે મળીને આ કામ કરે છે। પદયાત્રા માટે સેવા થાય એટલી કરી છે। આ હાલીને જાય માટે સેવા કરી છે। જય માતાજી, જય માતાજી। તો તમે જોઈ શકો છો, વિજળિયા ગામના બહેનો અવિરત સેવા ચાલુ છે, તમે જોઈ શકો છો।
જય માતાજી. તો મિત્રો તમે જોઈ શકો છો આ છે રસોડું દેશી ચૂલામાં. માતાજી. જય માતાજી. તો આપણે આ કેમ્પ વિશે તમે થોડીક માહિતી આપશો મને? આપી જ ને જરૂર. આ કેમ્પમાં કઈ કઈ સુવિધા મળશે? આમાં બધું દેશી ખાણું ખાવા મળશે. શાક રોટલા, ખીચડી, શાક, લાડવા, જલેબી, બધી તમામ વસ્તુ મીઠાઈ મળશે. અમે સાહેબ ચોખ્ખા ઘીના લાડવા બનાવીએ છીએ, જલેબી, ગાંઠિયા. અમારા કેમ્પમાં જમવા, ચા પાણી બધીને અમારે આ ગામ સમક્ષ અને સાથે સાથે અમારા ગામના સરપંચશ્રી આજે આવ્યા છે. નામ બોલો, નામ બોલો. દેરા પેતા સરખું બોલો ને. હું વિજલિયા ગામનો સરપંચ. વિજોડિયા ગામના સરપંચ. હાલો જય માતાજી. આ જય આશાપુરામાં અમે ગામ વિજળિયાના અમે ગામ વિજળિયાના સેવા કેમ્પ માટે અમે કેમ્પ લઈને આવ્યા છીએ. માણસો યાત્રાળુ હાલીને જાય છે તેની માટે અમે અહીંયા કેમ્પ લઈને આવ્યા છીએ. વિજળિયા ગામ અમારું, તાલુકો થાનગઢ, જિલ્લો સુરેન્દ્રનગર. અમે સર્વે ગામજનો થઈને આ કેમ્પનું આયોજન ગોઠવી છે. જય માતાજી. તો મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. જય ગેલી અંબે, જય રામદેવ.